સમયમાં જ પહોંચે સિવિલ હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલ ઉદ્ઘાટન કરવાના છે। આ જગ્યાએથી જોડાયા છે અમારા સંવાદદાતા અમિત રાજપૂત। અમિત, હાલનો માહોલ કેવો છે? થોડા સમય પહેલા તમે મહિલાઓ સાથે અને ત્યાંના વ્યક્તિઓ સાથે વાત કરી। હાલનો માહોલ કેવો છે જ્યારે પ્રધાનમંત્રી થોડા સમયમાં જ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે ત્યારે? बिल्कुल मिहिर, प्रधानमंत्री स्वागत ने लईने आप जोशो के अहींया एयर स्ट्राइक बाद प्रथम वखत वडाप्रधान नरेंद्र मोदी जे छे ए मादरे वतन आवी रह्या छे, गुजरात में आवी रह्या छे अने तेमनुं स्वागत करवा माटे, तेमने सांभळवा माटे अहींया मोटी संख्या में नागरिको, महिलाओं अहींया हाजर छे। दरेक लोको जे छे अहींया छेल्ला 1.5-2 कलाकथी हाजर छे अने तेमनी एक ज वात छे कि वडाप्रधान नरेंद्र मोदी आवी रह्या छे। तेमना स्थानिक नेता तेमना पनौता पुत्र अहींया आवी रह्या छे त्यारे तेमनुं स्वागत करवा माटे, तेमने सांभळवा माटे अहींया ज्यां सुधी आप जोशो त्यां सुधी अहींया जे जोश जे छे अहींया चेहरा उपर दरेकना नागरिक, दरेक महिला उपर साफ जोवा मळी रह्यो छे। आप कहेवामां शुं कही रह्या छो बेन? शुं कही रह्या छो? કેટલી વારથી અહીંયા બેસેલા છો? કેટલા વારથી હાજર છો અહીંયા? 3 કલાકથી બેઠા છો। 3 કલાકથી હાજર છો। તો આપ સાંભળી રહ્યા છો મિહિર કે 3 કલાક જેટલો સમય થઈ ગયો છે, પણ અહીંયા જે લોકો અહીંયા હાજર છે ઉત્સાહ અને ઉમંગ એક જ છે અને જ્યાં સુધી કેમેરાની લેન્સ પહોંચશે ત્યાં સુધી આપ જોશો કે માનવ મહેરામણ જે છે એ વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે, વડાપ્રધાનને સાંભળવા માટે, તેમને જોવા માટે અહીંયા ઉમટી પડ્યું છે અને અહીંના સ્થાનિક લોકો પણ છે તેમની સાથે અમે વાત કરીશું। એર સ્ટ્રાઇક બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ અને કેટલો ઉમંગ છે? સરકારી હોસ્પિટલો હોય અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોય અને જે પણ 1200 બેડની અદ્યતન આધુનિક સગવડવાળી હોસ્પિટલ હોય એવી ગુજરાતમાં નહીં પણ ભારત દેશમાં આ પ્રથમ હોસ્પિટલ છે। અસારવા વિધાનસભામાં જે સામાન્ય પરિવારજનો રહે છે ત્યારે આજે ખરેખર ખુશીનો માહોલ છે કે એકદમ નિઃશુલ્ક ટોકન ભાવથી અહીંયા અદ્યતન હોસ્પિટલમાં સેવા થવાની છે ત્યારે આજે અસારવાની જનતા અને સમગ્ર કર્ણાવતી મહાનગરની જનતા ખૂબ ઉત્સાહ અને આનંદમાં છે। ખૂબ ઉત્સાહ અને આનંદની વાત છે। આગળ અમે જઈશું, કેમેરા પર્સન પ્રમોદ સોલંકીને કહીશ કે આગળના દ્રશ્યો દર્શાવે। આપ જોશો કે અહીંયા નવયુવાન જે છે એ નવયુવાન લોકો પણ અહીંયા હાજર છે અને ખાસ કરીને વડાપ્રધાન મોદી જ્યારે આ હોસ્પિટલ છે જ્યારે રાષ્ટ્રને સમર્પિત કરવાના છે અને રાષ્ટ્રને આ હોસ્પિટલ જ્યારે સમર્પિત થશે ત્યારે અંદાજો લગાવી શકાય છે કે કેટલી દર્દીઓની અહીંયા સેવા થવાની છે। તેમને એ સેવા કરવાવાળા તબીબી સ્ટાફ હોય, પેરામેડિકલ સ્ટાફની હું વાત કરું તો તે લોકો પણ અહીંયા હાજર છે અને દરેક લોકો એર સ્ટ્રાઇક બાદ અહીંયા હાજર છે વડાપ્રધાનને સાંભળવા માટે, વડાપ્રધાનને જોવા માટે। બેન, કેટલું ઉત્સાહ છે? વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે, કેટલું ઉમંગ છે? સાંભળવા અહીંયા આવ્યા છો વડાપ્રધાનને? हमको बहुत उत्साह है हमारे देश के प्रधानमंत्री से मिलने का। पर आप हमें क्या कहना चाहती है बहन? सबको उत्साह है, सब इतनी पब्लिक इसीलिए तो यहाँ देखने के लिए आई है। एयर स्ट्राइक के बाद में पाकिस्तान से बदला लेने के बाद पहली बार गुजरात में आ रहे हैं प्रधानमंत्री, क्या कहेंगे आप? वो अपने गुजरात के हैं और गुजरात में आ रहे हैं तो उससे ज्यादा खुशी की बात कोई हो ही नहीं सकती। और एयर स्ट्राइक हुई उससे भी ज्यादा कोई बड़ा स्ट्रोक हो जाए ऐसा सोचते हैं हम लोग सब। આપ સાંભળી રહ્યા છો કે અહીંયા જે લોકો, યુવાનો, જે પેરામેડિકલ સ્ટાફ પણ અહીંયા હાજર છે અને એમની અંદર જોશ છે, જે પ્રકારથી ઉત્સાહ જે છે સાફ જોઈ શકાય છે કે વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે અને જ્યાં સુધી આપ નજર નાખશો આપ જોશો કે અહીંયા યુવાનો હોય, મહિલાઓ હોય, મિહિર કે દરેકના મુખ પર એક જ વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા આવી રહ્યા છે તેમના વતનમાં। આપ શું કહેવા માંગો છો બેન? વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે, માદરે વતન આવી રહ્યા છે, કેટલું ઉત્સાહ છે? અમે બધા ખુશ છીએ ને એમને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આધુનિક હોસ્પિટલનું નિર્માણ, દર્દીઓની સેવા થશે એ સ્વપ્ન વડાપ્રધાનનું હતું, એ આજે પૂરું થઈ રહ્યું છે। ચોક્કસ પૂરું થઈ જશે। ખૂબ સારું। આપ શું કહેવા માંગો છો? ખૂબ સારી રીતના દર્દીઓની સેવા થશે આધુનિકરણથી। આપ શું કહેશો? અમે ડેન્ટલ કોલેજમાંથી આવીએ છીએ, અમે સ્ટાફ છીએ બધા, વી ઓલ આર એચઓડીઝ અને અમે એવું ઈચ્છીએ કે જે સરકારે અમને સુવિધાઓ આપી છે તે સક્ષમ રીતે બધા અમે દર્દીઓને પૂરી પાડીશું। થેન્ક યુ। ડેન્ટલ હોસ્પિટલથી છે આ બેન, આપ પણ અહીંયા છો, કેટલું ઉત્સાહ છે? એર સ્ટ્રાઇક બાદ પ્રથમ વખત માદરે વતનમાં છે વડાપ્રધાન।
અમે ખૂબ જ ઉત્સાહ અને અમારી હોસ્પિટલ બહુ સરસ બનાવવામાં આવી છે. અમે સિવિલ હોસ્પિટલમાં આવેલા છીએ. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી તો આપ સાંભળી રહ્યા છો કે દરેક લોકોના મુખ પર મિહિર એક જ વાત છે કે દર્દીઓની સેવા થશે. દર્દીઓ જે માટે એક સમય એવું હતું કે વલખા મારતા હતા સારવાર લેવા માટે, હવે એ દર્દીઓની સેવા અહીંયા વડાપ્રધાનના નેતૃત્વમાં વડાપ્રધાને જે સ્વપ્ન જોયું હતું જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ સ્વપ્ન જ્યારે વડાપ્રધાન બન્યા છે, આધુનિક બિલ્ડિંગ મેડિસિટી બનાવવામાં આવી છે અને એવું કહી શકાય કે વિશ્વમાં આવી મેડિસિટીનું નિર્માણ મિહિર એ કોઈ પણ સ્થાને નહીં હોય અને આવું જે મોટું એક સેવાનું કેન્દ્ર એ અમદાવાદ ખાતે આજે વડાપ્રધાન રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. જી અમિત, જે પ્રકારે પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ છે, લગભગ 9 વિભાગ આ જે નવું બિલ્ડિંગ છે તેમાં આવરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે આગળ જનસભાને સંબોધન કરવાના છે ત્યારે? હાલ 10 જેટલા બાળકોની સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જન્મજાત મૂળ બનેલ આ બાળકોનું શ્રુતિ અને શબ્દોની દુનિયામાં પ્રવેશ થઈ શક્યો તે નોંધનીય બાબત ગણાય. આશરે ₹5.5 લાખની કિંમતનું બિલકુલ થી મિહિર પહેલા વડાપ્રધાન જે છે જ્યારે અહીંયા આવશે સૌથી પહેલા એ આવ્યા બાદ અહીંથી મંચ જે છે આપ જોઈ શકો છો. કેમેરા પર્સન પ્રમોદ સોલંકીને કહીશ કે દર્શાવે આ મંચ પર આવશે વડાપ્રધાન અને મંચ પર આવ્યા બાદ અહીંયાથી જે આ 3 આધુનિક હોસ્પિટલોનું જે શુભારંભ છે અહીંથી એ કરશે. ત્યારબાદ જે પાટણથી ગોધરાથી લઈને આણંદ સુધીને જે ડબલિંગ ટ્રેનનું જે ટ્રેકનું કામ જે કરવામાં આવ્યું હતું એ પૂર્ણ થયું છે, તો તે પણ અહીંથી એ રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ એ 1200 બેડની જે આધુનિક હોસ્પિટલ જે બનાવવામાં આવી છે એ આધુનિક 1200 બેડની જે બાળકો અને મહિલાની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે એ હોસ્પિટલની એ મુલાકાત લેશે. અને ત્યારબાદ વડાપ્રધાન જે છે એ કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે અને ડેન્ટલની જે નવી આધુનિક બિલ્ડિંગ જે બનાવવામાં આવી છે તો તેની મુલાકાત પણ વડાપ્રધાન જે લઈ શકે છે. અને ત્યારબાદ વડાપ્રધાન અહીંથી સીધું જે છે એ ગાંધીનગર જવા માટે રવાના થશે અને અહીંયા જ્યારે સંબોધન કરવાના છે વડાપ્રધાન સભાને, ત્યારે દરેકના મુખ પર એક વાત છે કે જ્યારે તેમના લોકપ્રિય નેતા, તેમના ચહિતા નેતા અને વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવી રહ્યા છે, તો એક એવો લાભો છે કે તેમનું જે સ્વપ્ન છે એ પૂર્ણ થઈ રહ્યું છે. અને આ મંચથી વડાપ્રધાન આજે શું સંબોધન કરે છે અને તેની સાથે રાષ્ટ્રને જ્યારે આ હોસ્પિટલોની હું વાત કરું તો આ હોસ્પિટલ આટલી મોટી હોસ્પિટલ ત્યાર સુધી કોઈ પણ રાજ્યની અંદર ખાસ કરીને દર્દીઓ માટે નથી બનાવવામાં આવી, તો આ હોસ્પિટલો જ્યારે રાષ્ટ્રને સમર્પિત થવાની છે તો ચોક્કસથી ગુજરાતની સાથે દેશની પણ નજર છે કે વડાપ્રધાનનું જે પ્રોજેક્ટ જે છે વડાપ્રધાનના જે સ્વપ્નાઓ છે એ હવે પૂર્ણ થઈ રહ્યા છે અને ઉત્સાહ ઉમંગ. ફરીથી એક વખત કેમેરા પર્સન પ્રમોદ સોલંકીને કહીશ કે દ્રશ્યો દર્શાવે આપ જોશો કે જે સ્ટેટ આ ડોમની બહાર પણ નાગરિકો જે છે અહીંયા ઉમટી પડ્યા છે. આસપાસના વિસ્તારના નાગરિકો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે અને આ ઉત્સાહ ઉમંગ સ્પષ્ટતા કરે છે કે વડાપ્રધાન કેટલા લોકપ્રિય છે અને તેમની લોકપ્રિયતા કેટલી છે તેને સાંભળવા માટે અહીંયા 3 કલાકથી લોકો અહીંયા હાજર છે. તો આ સીધો સંકેત છે કે વડાપ્રધાન જ્યારે આવશે ત્યારે અહીંયા જોવાનું રહેશે કે કયું સંબોધન વડાપ્રધાન તરફથી કરવામાં આવે છે અને કઈ રીતે વડાપ્રધાન અહીંયા પણ પોતાની જે સ્પીચ છે શરૂ કરે છે. મિહિર. જી અમિત, જે હાલમાં જ ઝી 24 કલાકના દર્શકો જોડાયા છે તેમના માટે કહીશ કે ફરી એક વખત આપ ત્યાંનો માહોલ કેવો છે, ત્યાંની મહિલાઓ શું કહી રહી છે તે જણાવો. જ્યારે પ્રધાનમંત્રી થોડા જ સમયમાં લગભગ થોડી ક્ષણોમાં ત્યાં પહોંચી રહ્યા છે ત્યારે ચોક્કસથી મીર અમે વાત કરીશું મહિલાઓ સાથે અને આપ દ્રશ્યો પહેલા હું કેમેરા પર્સન પ્રમોદ સોલંકીને કહીશ કે દ્રશ્યો દર્શાવે અને આપ જોશો કે જે ઉત્સાહ અને ઉમંગ જે મહિલાઓની અંદર છે એ કેટલા ખુશ છે અને ખાસ કરીને વડાપ્રધાન જ્યારે આવી રહ્યા છે કેટલું ઉત્સાહ અને કેટલું ઉમંગ છે. વડાપ્રધાન આવી રહ્યા છે, શું કહેવા માંગો છો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, કેટલા કલાકથી આપ હાજર છો, શું કહેવા માંગો છો? બહુ સરસ અમે એનું સ્વાગત કરીએ છીએ અને અમે ભવ્ય ત્યાં ઉત્સાહ છે.
આપ શું કહેવા માંગો છો? અમને એમનો બહુ જ ઇંતજાર છે, અમે એમની રાહ જોઈ રહ્યા છે કે જલ્દી આવી જાય. જલ્દી આવી જાય એ ઉત્સાહ ઉમંગ છે. આપ શું કહેશો? કેટલું ઉત્સાહ છે વડાપ્રધાનને સાંભળવા માટે? બહુ જ ઉત્સાહ છે. નરેન્દ્ર મોદીજીને પહેલી વાર આંખોની સામે જોવાનો અમને બહુ જ ઉત્સાહ છે. જલ્દી આવે અમે એમને દેખવાની બહુ ખુશી થાય છે. જોશ ખૂબ છે, જોશ વધારે છે આપનો. હા હા, બહુ જ જોશ છે જોવાનો. આપ શું કહેવા માંગો છો? હવે તો ખૂબ નજીકથી વડાપ્રધાનને આપ સાંભળવાના. બહુ ખુશ છીએ કે અમે અમારી હોસ્પિટલમાં પહેલી વાર નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવા આવે છે અને અમને ગર્વ થાય છે કે અમે આ હોસ્પિટલમાં ભણીએ છીએ. ગર્વ થાય છે કે વડાપ્રધાન આપની હોસ્પિટલ. હા, બહુ જ ગર્વ થાય છે. ગર્વ થાય છે. મિહિર, હોસ્પિટલનું શુભારંભ વડાપ્રધાન કરી રહ્યા છે. આ દ્રશ્યો છે કે કેટલો ઉમંગ અને ઉત્સાહ અને કેટલું સંતુલન છે અને કેટલી શાંતિથી આ લોકો અહીંયા હાજર છે કે આ વાસ્તવિકતા દર્શાવે છે કે વડાપ્રધાનની લોકપ્રિયતા કેટલી છે, વડાપ્રધાનથી તે કેટલા ઉત્સુક છે તેમને સાંભળવા માટે. એક વાત બિલકુલ સ્પષ્ટ છે અને બીજા લોકો સાથે પણ અમે વાત કરીશું. આપ શું કહેવા માંગો છો? ક્યાંથી આવ્યા છો વડાપ્રધાનને સાંભળવા માટે? કેટલી ઉત્સુકતા છે? અહીંયાથી અમે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છીએ અને અહીંયા જે કામ થાય છે એના માટે બહુ જ સારું સાંભળેલું છે અને એ જોવા માટે જ ખાસ તો અહીં આવેલા છીએ. અમારો A6 વોર્ડ છે NRC અને અહીંયા ત્યાંથી અમે સ્ટાફ નિમણૂક આપ પણ વડાપ્રધાનને સાંભળવા આવ્યા છો? હા, અમે સિવિલ સ્ટાફ જ છીએ અને એ સાંભળવા માટે જ આવ્યા છીએ. કેટલું ઉત્સાહ છે? ઘણો જ. આપ શું કહેવા માંગો છો? એમણે બહુ જ સરસ આ યોજનાનો અમલ મૂક્યા છે આની અંદર અને બહુ જ સરસ રીતે એ સિવિલ હોસ્પિટલમાં બહુ સારું યોગદાન આપ્યું છે. તમે બધાની હું વાત કરું, યુવાનો છે, શું કહેવા માંગો છો? વડાપ્રધાન જ્યારે અહીંયા આવી રહ્યા છે, કેટલું ઉત્સાહ અને એર સ્ટ્રાઇક બાદ પહેલી વખત ગુજરાતમાં છે. અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે ગુજરાતના લોકલાડીલા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે અહીંયા મેડિસિટીનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે. તેના માટે અમે હર્ષની લાગણી અનુભવ્યા. જોશ ખૂબ છે બધામાં, આપ સૌમાં? હા, એકદમ ખૂબ. કેટલું છે? એકદમ ખૂબ જ વધારે. વડાપ્રધાનને સાંભળવા માટે ક્યાં કેટલું જોશ છે? ઘણું બધું છે, કેમ કે સર્જિકલ સ્ટ્રાઇક પછી પહેલી વાર ગુજરાતમાં આવી રહ્યા છે એટલે અમે આતુરતાથી રાહ જોઈ છીએ. વડાપ્રધાન, હાઉસ ધ જોશ? યસ સર. હાય સર. હાઈ છે આ બધાનું જોશ. આપ સાંભળી રહ્યા છો કે દરેક લોકો અહીંયા જ્યાં સુધી આપ જોઈ શકો છો કે વડાપ્રધાનને સાંભળવા માટે આ ઉત્સુકતા અને આ તત્પરતા જે જોવા મળી રહી છે. યુવાનો છે, એર સ્ટ્રાઇક બાદ વડાપ્રધાન જ્યારે અહીંયા આવી રહ્યા છે તો આ ઉત્સાહ અને ઉમંગ જે છે એ ઘટી ના શકે, એમાં કોઈ બેમત નથી. આગળની હું વાત કરીશ. આગળ પણ કેટલાક લોકો છે, યુવાનો છે. કેટલો જોશ છે વડાપ્રધાન એર સ્ટ્રાઇક બાદ અહીંયા આવી રહ્યા છે. આપ સ્ટુડન્ટ છો અહીંના? સ્ટુડન્ટ. કેટલી વારથી અહીંયા ઊભા છો, વડાપ્રધાનને સાંભળવા આવ્યા છો? 2 કલાક જેવું થઈ ગયું. 2 કલાક થઈ ગયા. જોશ કેટલો છે? હાય સર. હાય છે, બહુ હાય છે. બહુ હાઈ છે. અને અહીંની હું વાત કરું તો આપ જોશો કે અહીંયા જે પબ્લિક અહીંયા આવી છે એ પબ્લિકની અંદર જે ઉત્સાહ જે છે આપ જોઈ શકો છો કે વડાપ્રધાનને સાંભળવા માટે, વડાપ્રધાનને જોવા માટે, વડાપ્રધાનની એક ઝલક જોવા માટે આ ઉત્સાહ અને ઉમંગ સ્પષ્ટ જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખાસ કરીને ગુજરાતના તેમના નેતા અહીંયા આવી રહ્યા છે ત્યારે ઉત્સાહ ઉમંગ સ્પષ્ટ એમના ચહેરા પર જોવા મળી રહ્યું છે. હું વાત કરવા માંગીશ મહિલાઓ સાથે. આપ આગળ આવશો બેન. કેટલું ઉત્સાહ અને કેટલું ઉમંગ છે વડાપ્રધાનને સાંભળવા માટે? ક્યારથી આવ્યા છો? અમે 3 વાગ્યાને અહીંયા બેઠા છે અને બહુ જ ઉત્સાહિત છીએ. આજે PM મોદીને અમે પહેલી વાર જોઈશું તો બહુ જ મજા આવી રહી છે અને એકદમ એક્સાઇટેડ છીએ. એકદમ એક્સાઇટેડ. યસ. આપ અહીંના સ્ટુડન્ટ હશો અથવા કામ કરતા હશો, આપની સામે વડાપ્રધાન છે, લોકાર્પણ કરવાના છે આપની હોસ્પિટલના. કેટલું उत्साह અને કેટલું ઉમંગ? हम बहुत ज़्यादा खुश हैं, बहुत एक्साइटेड हैं. एक्चुअली हम लोग ये जो डेंटल कॉलेज है वहाँ के स्टूडेंट्स हैं तो हम लोग कब से इसी दिन का वेट कर रहे हैं कि हाँ आज लाइक PM मोदी आने वाले तो हम लोग कब से यहीं पे आके बैठे हैं. एयर स्ट्राइक के बाद में पहली बार प्रधानमंत्री गुजरात में आ रहे हैं पाकिस्तान से बदला लेने के बाद, क्या कहना चाहेंगे? वो बहुत ही अच्छा स्टेप था. इनफैक्ट वैसे स्टेप्स और भी फ्रिक्वेंटली होने चाहिए ताकि ऐसे जो अटैक हैं ये वो लोग कर ही ना पाए ऐसा. तो ये हमारा है कि लाइक बहुत अच्छे स्टेप्स और ऐसे स्टेप्स और फ्रिक्वेंटली होते रहने चाहिए. अभी हाउस द जोश? हाय सर. હાઉસ ધ જોશ? હાય સર. આપ સાંભળી રહ્યા છો વડાપ્રધાનને સાંભળવા માટે જે જોશ છે
એ ખૂબ હાઈ છે. જે યુવતીઓ છે અહીંયા ભણતી સ્ટુડન્ટ ડેન્ટલ કોલેજની અને વડાપ્રધાનને સાંભળવા માટે તેમની અંદર સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે કે તે લોકો કેટલા ઉત્સુક છે. 3 કલાક વીતી ગયા છે ત્યારે પણ અહીંથી ગયા નથી. વડાપ્રધાનને સાંભળીને જ અહીંથી જશે. સ્ટુડન્ટ છે. બીજા જે કેટલાક લોકો છે અહીંયા, હું કેમેરા પર્સન પ્રમોદ સોલંકીને કહીશ કે આગળ દર્શાવે. મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા વડાપ્રધાનને સાંભળવા માટે અહીંયા આવી છે. તો આમનો ઉત્સાહ અને ઉમંગ જે છે એ સ્પષ્ટ જોઈ શકાય છે કે અહીંયા આવ્યા છે. એમની સાથે અમે વાત કરીશું કે એ કેટલા જોશમાં છે અને શું કહેવા માંગે છે. શું કહેવા માંગો છો આપ? ક્યાંથી આવ્યા છો બેન? શું કહેશો? ક્યાંથી આવ્યા છો? અમદાવાદ અહીંયાના જ છે. એ વડાપ્રધાનને સાંભળવા માટે ક્યારથી છે? કલાકથી બેઠા છે. આ બધા જે સ્ટુડન્ટ છે ને, આપ સાંભળી શકો છો તેમના ચહેરા ઉપર, તેમને જોઈ શકો છો કે તેમની અંદર કેટલો ઉત્સાહ અને ઉમંગ છે. એમની સાથે અમે વાત કરીશું કે અવાજ કરી રહ્યા છે. આપ વડાપ્રધાનને સાંભળવા કેટલા ઉત્સુક છો? બહુ જ. કેટલી વારથી અહીંયા આવ્યા છો? 1 hour, 2 hours. How's the josh? How's the josh? મિહિર, આપ સાંભળી રહ્યા હતા કે દરેક લોકો વડાપ્રધાનને સાંભળવા માટે, વડાપ્રધાનની એક ઝલક જોવા માટે અહીંયા આવ્યા છે અને આ ઉત્સાહ અને આ ઉમંગ જે છે એ તેમના ચહેરા ઉપર છે. વડાપ્રધાન ટૂંક સમયમાં અહીંયા પહોંચશે અને જે હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરવાની વાત છે તો એ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. અમિત, આપને જણાવી દઉં હાલના જે અપડેટ્સ મળી રહ્યા છે, પ્રધાનમંત્રી હાલ અમદાવાદ એરપોર્ટથી નીકળી ચૂક્યા છે અને થોડી જ ક્ષણોમાં ત્યાં પહોંચી જશે અને જે હોસ્પિટલનું જે તેઓ લોકાર્પણ કરવાના છે પ્રધાનમંત્રી, તે હોસ્પિટલ વિશે વાત કરવામાં આવે તો 1200 બેડની આ હોસ્પિટલ છે. અમિત, આપની સાથે થોડા સમયમાં જ જોડાશું. હાલના જે દ્રશ્યો આપને ઝી24 કલાક દર્શકો આપને જણાવી રહ્યા છીએ કે આ દ્રશ્યો અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી જ્યારે સિવિલ હોસ્પિટલ તરફ જવા નીકળ્યા છે, દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રીનો કાફલો મેટ્રોના પ્રોજેક્ટના લોકાર્પણ બાદ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો અને ત્યાંથી હવે તેઓ સિવિલ હોસ્પિટલ જવા માટે નીકળી ચૂક્યા છે. સિવિલની નવી બિલ્ડિંગનું તેઓ લોકાર્પણ કરવાના છે. તો અમિત, આપની પાસે ફરી આવવા માંગીશ કે જે રીતે પ્રધાનમંત્રી નીકળી ચૂક્યા છે, થોડી જ ક્ષણોમાં ત્યાં પહોંચી જશે. જે નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરવાના છે તે નવી બિલ્ડિંગ વિશે આપ દર્શકોને વધુ જણાવો. જોરથી બોલો બધા. બિલકુલ, સૌથી મહત્વની વાત એ છે મિહિર કે જે વડાપ્રધાન મોદી તરફથી સૌથી પહેલા જે બિલકુલ સભાનું જે મંડપ છે, બિલકુલ એની પાછળની સાઈડમાં 1200 બેડની આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. આ સૌથી મહત્વની વાત છે કે બાળકો અને તેની સાથે મહિલાઓ માટે 1200 બેડની આવી આધુનિક હોસ્પિટલ જે છે એ અત્યાર સુધી ક્યાં પણ નથી અને એ આ પ્રકારથી અમદાવાદ સિવિલ કેમ્પસમાં શરૂ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન રાષ્ટ્રને સમર્પિત કરવાના છે અને આ હોસ્પિટલની અંદર દરેક પ્રકારની જે સુવિધાઓ છે એના લાભ જે છે એ દર્દીઓ લઈ શકશે. ત્યારબાદ ડેન્ટલ હોસ્પિટલની હું વાત કરું તો ડેન્ટલ હોસ્પિટલની અંદર 7 આધુનિક માળ જે છે બનાવવામાં આવ્યા છે અને દરેક માળ ઉપર અલગ અલગ પ્રકારની સારવાર, એ દાંતના ચોકઠાની વાત હોય કે દાંતને સીધા કરવાની વાત હોય કે એની સાથે દાંત પડાવવાની વાત હોય, તો દરેક ફ્લોર ઉપર આ પ્રકારથી અલગ અલગ ટ્રીટમેન્ટ જે છે એ દર્દીઓને મળશે. ત્યારબાદ કેન્સર હોસ્પિટલની હું વાત કરું તો આજના સમયની અંદર કેન્સરના પેશન્ટ જે છે એ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે કેન્સર હોસ્પિટલ પણ આધુનિક બનાવવામાં આવી છે અને ખાસ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે મુલાકાતે આવ્યા હતા, નીતિન પટેલ જ્યારે નાયબ મુખ્યમંત્રી અહીંયા આવ્યા હતા, ત્યારે તેમના તરફથી આ બધી હોસ્પિટલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને કેન્સર હોસ્પિટલની અંદર જે મશીનો, આધુનિક ઉપકરણો જે લાવવામાં આવ્યા છે એનાથી હવે ગુજરાતના દર્દીઓને અમદાવાદથી કે ગુજરાતથી બહાર નહીં જવું પડે, એ ગુજરાતમાં જ સારવાર લઈ શકશે. ત્યારબાદ આંખની હોસ્પિટલની હું વાત કરું તો એક આધુનિક બિલ્ડિંગ જહાંગીર મિલ કમ્પાઉન્ડની અંદર એ આધુનિક બિલ્ડિંગ જે છે એ બનાવવામાં આવ્યું છે. ત્યાં પણ આંખના દરેક પ્રકારના રોગો જે છે તેની સારવાર દર્દીઓને મફતના ભાવે મળશે. તો આ એક પ્રયાસ વડાપ્રધાનનો અને ખાસ કરીને વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે દર્દીઓની સેવા માટે
સમર્પિત હતા દર્દીઓની સેવા માટે અવારનવાર કંઈક વિચારતા રહેતા હતા અને તેનું જ આ પરિણામ છે કે આજે વીએસ હોસ્પિટલની આધુનિક સરદાર પટેલ હોસ્પિટલ બાદ આજે મેડિસિટી જે વિશ્વની અંદર આવી હોસ્પિટલો એક સાથે એક કેમ્પસની અંદર આસપાસના વિસ્તારમાં હોય એ ક્યારે અત્યાર સુધી બન્યું નથી અને આટલી મોટી પ્રમાણમાં જે દર્દીઓ જ્યારે ગુજરાતની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢથી પણ જે દર્દીઓ છે એ અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે તો તેમના માટે આ હોસ્પિટલો જે છે એ આશીર્વાદના સ્વરૂપમાં કામ કરશે દર્દીઓ માટે અને વડાપ્રધાન રાષ્ટ્રને આ સમર્પિત કરવા આવી રહ્યા છે તો ચોક્કસથી ફરીથી એક વખત કેમેરા પર્સન પ્રમોદ સોલંકીને કહીશ કે દ્રશ્યો દર્શાવે અને તેમનો જોશ જે છે યુવાનોનો એ ખૂબ જોશ છે અને ખૂબ ઉત્સાહ છે એમની સાથે અમે એક વખત ફરીથી પ્રયત્ન કરીશું વાત કરવા માટે કે આપ આગળ આવશો શું કહેવા માંગો છો આગળ આવીને અમારી જોડે વાત કરશો શું કહેવા માંગો છો વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે ત્યારે તેમનો ઉત્સાહ અને ઉમંગ શું છે તેમની સાથે જ અમે વાત કરીશું અહીંના આ વિદ્યાર્થીઓ છે આપ અહીંયા ક્યાંથી આવ્યા છો અને કેટલું ઉત્સાહ છે વડાપ્રધાનને સામે અમે GCS થી આવેલા છીએ અને અમને બહુ જ ઉત્સાહ છે અમે બસ અવર રાહ છે કે નરેન્દ્ર મોદી લાઈવ જોવા મળશે એર સ્ટ્રાઇક બાદ પહેલી વખત ગુજરાતમાં અને આટલી બધી દર્દીઓની સેવા માટે રાષ્ટ્રને આ હોસ્પિટલો સમર્પિત કરવાના છે આપ પણ ત્યાં કામ કરો છો શું કહેશો અમે અત્યારે સ્ટુડન્ટ છે પણ ભવિષ્યમાં જરૂર સારા કામ માટે આવીશું અને બધાની સેવા કરીશું જી અમિત, તો જે પ્રકારે આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થોડા સમયમાં ફરી આપની પાસેથી માહિતી લેશું, ત્યાંના અપડેટ્સ લેશું, પરંતુ દર્શકોને જણાવી દઈએ કે 1200 પથારી સિવિલની નવી બિલ્ડિંગનું લોકાર્પણ પ્રધાનમંત્રી મોદીના હસ્તે થોડા સમયમાં થશે. આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે. આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે એરપોર્ટથી જ્યારે પ્રધાનમંત્રી મોદી સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થયા તે સમયના દ્રશ્યો છે. માતા અને બાળકો માટે સુપર સ્પેશિયાલિટી આ 600 બેડની પથારી પણ અહીંયા મૂકવામાં આવી છે. આ સાથે જ 9 જેટલા વિભાગો પણ અહીંયા કાર્યરત થઈ જશે.